ખબર છે, આપણું મગજ ખુશ રહેવા માટે નહીં પણ ટકી રહેવા માટે બન્યું છે. થોડું કડવું લાગે પણ આ એકદમ સાચી વાત છે. અને આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ માનસિક ખામી તરફ લઈ જાય છે, જેનું નામ છે નકારાત્મકતાનો પક્ષપાત. ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ એકદમ સરસ ગયો હોય, 10 લોકોએ કામના વખાણ કર્યા હોય, પણ સાંજ પડે કોઈ એક વ્યક્તિની નાનકડી ટીકા આખા મગજમાં ઘૂમ્યા કરે? જાણે કે એ એક ખરાબ વાત આખા દિવસની સારી બાબતો પર ભારે પડી ગઈ હોય. વેલ, આવું અનુભવનાર કોઈ એકલું નથી, અને તેની પાછળ મોટું વૈજ્ઞાનિક કારણ છે. આને જ કહેવાય છે નેગેટિવિટી બાયસ, એટલે કે નકારાત્મકતાનો પક્ષપાત. સાવ સરળ ભાષામાં કહીએ તો આપણું મગજ સારી બાબતો કરતાં ખરાબ બાબતોને, ખરાબ સમાચારોને અને નકારાત્મક અનુભવોને વધુ મહત્વ આપે છે. અને ના, આ કોઈની વ્યક્તિગત નબળાઈ નથી, પણ હજારો વર્ષોના માનવ ઉત્ક્રાંતિની દેન છે. આને સમજવાની સૌથી મજેદાર રીત છે આપણા મગજને એક જૂના કમ્પ્યુટર સોફ્ટવેર તરીકે જોવાની. વિચારો કે આ સોફ્ટવેર હજારો વર્ષો પહેલાં લખાયું હતું, જ્યારે માણસ જંગલમાં રહેતો હતો. ત્યારે કોઈ જંગલી જાનવર કે ઝેરી ફળ જેવી ખરાબ વસ્તુ પર ધ્યાન આપવું જીવન મરણનો સવાલ હતો. પણ આજે એ જ જૂનું સોફ્ટવેર ઓફિસના એક ઈમેલ કે સોશિયલ મીડિયાની કોઈ કોમેન્ટ પર ઓવરરિએક્ટ કરી બેસે છે. તો ચાલો મગજના આ બગને 4 અલગ અલગ ભાગમાં સમજીએ. પહેલાં તો જોઈશું કે ખરાબ બાબતો આટલી પાવરફુલ કેમ હોય છે. પછી એ આપણા રોજિંદા જીવન પર કેવી અસર કરે છે એના પર નજર નાખીશું. ત્યાર પછી આજની ટેકનોલોજી આ આગમાં ઘી કેવી રીતે હોમે છે એ સમજીશું. અને છેલ્લે આ બધું આપણા મનની અંદર આપણને કેવી રીતે ફસાવે છે એની વાત કરીશું. તો પહેલો અને સૌથી મોટો સવાલ, ખરાબ અનુભવો સારા અનુભવો પર આટલા હાવી કેમ થઈ જાય છે? ચાલો એની પાછળની મેકેનિઝમ સમજીએ. આ એક વાક્ય આખી વાત સમજાવી દે છે. કોઈની કડવી વાત, કોઈ નાની નિષ્ફળતા, આવી બધી ખરાબ યાદો છે ને, એ વેલ્ક્રોની જેમ મગજમાં એકદમ મજબૂતાઈથી ચોંટી જાય છે. જ્યારે વખાણ, સફળતા કે કોઈ સારી પળ, એ બધું ટેફલોનની સપાટી પરથી આમ સરકી જાય છે. એટલે જ તો 5 વર્ષ પહેલાં થયેલું અપમાન હજી યાદ હોય છે, પણ ગયા અઠવાડિયે કોણે વખાણ કર્યા હતા એ કદાચ યાદ પણ ન હોય. આનો એક બીજું સરસ ઉદાહરણ છે. માની લો કે કોઈ પાર્ટીમાં જવાનું છે, તો જેમ જેમ તારીખ નજીક આવશે ઉત્સાહ ધીમે ધીમે વધશે. પણ જો દાંતના ડૉક્ટર પાસે કોઈ સર્જરી કરાવવા જવાનું હોય તો એનો ડર અને ચિંતા દરરોજ બમણી ઝડપે વધશે. આપણું મગજ ખરાબ ઘટનાઓની કલ્પના વધુ તીવ્રતાથી કરે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે જ્યારે સારી અને ખરાબ વસ્તુઓ ભેગી થાય ને, ત્યારે જીત હંમેશા ખરાબની જ થાય છે. વિચારો, કોઈ વ્યક્તિમાં 9 સારી આદતો હોય અને બસ એક જ ખરાબ આદત હોય, તો પણ લોકોનું ધ્યાન પેલી એક ખરાબ આદત પર જ કેમ જાય છે? કારણ કે આપણા મગજ માટે એક નકારાત્મક તત્વ આખી છબીને ડાઘ લગાવી શકે છે. આ પક્ષપાત તો આપણી ભાષામાં પણ વણાયેલું છે. દુઃખ, ગુસ્સો, ડર, ઈર્ષ્યા જેવી નેગેટિવ લાગણીઓ માટે આપણી પાસે કેટલા બધા શબ્દો છે, પણ ખુશી કે આનંદ માટે ગણ્યા ગાંઠ્યા. આવું એટલા માટે છે કારણ કે આપણું મગજ ખતરાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે વધુ માનસિક ઉર્જા ખર્ચે છે. ઓકે, તો આ તો થઈ મગજની અંદરની વાતચીત. પણ આ બગ આપણા સંબંધો અને સામાજિક નિર્ણયો પર કેવી રીતે અસર કરે છે? ચાલો જોઈએ. આ એકદમ વિચિત્ર પણ સાચો વિરોધાભાસ છે. જુઓ, કોઈ ખૂબ પ્રામાણિક વ્યક્તિ જીવનમાં એકવાર ભૂલ કરે તો લોકો તરત જ તેના પર અપ્રામાણિકનું લેબલ લગાવી દે છે. પણ બીજી બાજુ કોઈ બેઈમાન માણસ ક્યારેક કંઈક સારું કામ કરી દે તો પણ તેની છબી સુધરતી નથી. એવું લાગે છે કે આપણું મગજ નકારાત્મક કાર્યોને જ ચારિત્રની અસલી નિશાની માને છે. આ જ વસ્તુ રાજકારણમાં તો મોટા પાયે જોવા મળે છે. કોઈ ઉમેદવારની 10 સારી વાતો કરતાં તેના વિશેની એક નકારાત્મક વાત મતદારોને તેની વિરુદ્ધ વોટ આપવા માટે વધુ ઉશ્કેરે છે. એટલે જ તો નેગેટિવ કેમ્પેનિંગ આટલું અસરકારક હોય છે, કારણ કે ડર અને ગુસ્સો એ આશા કરતાં વધુ શક્તિશાળી પ્રેરક બળ છે. તો આપણા મગજનો આ હજારો વર્ષ જૂનો બગ તો હંમેશાથી આપણી સાથે જ હતો, પણ આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાએ જાણે કે એને અનેક ગણો શક્તિશાળી બનાવી દીધો છે. આંકડા ખરેખર ચોંકાવનારા છે. એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર લોકો સારા સમાચાર કરતાં ખરાબ સમાચાર શેર કરે એની સંભાવના લગભગ બમણી, એટલે કે 1.91 ગણી વધારે હોય છે. જેનો સીધો મતલબ એ છે કે આપણી ન્યૂઝફીડ કુદરતી રીતે જ નકારાત્મકતા તરફ વધુ ઢળેલી રહે છે. અને અલગ અલગ પ્લેટફોર્મ પર આની અસર થોડી અલગ અલગ છે. જેમ કે
ફેસબુક પર લોકો નેગેટિવ આર્ટિકલ્સ વિશે લગભગ 98% વધુ પોસ્ટ કરે છે તો ટ્વિટર પર આ આંકડો 34% છે. પણ મુદ્દો તો એક જ છે, દરેક જગ્યાએ ખરાબ સમાચાર વધુ ઝડપથી ફેલાય છે. અને આનાથી એક એવું ચક્ર શરૂ થાય છે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. મીડિયાને ખબર છે કે નેગેટિવ સમાચારો પર વધુ ક્લિક્સ મળે છે, એટલે તેઓ એવું કન્ટેન્ટ બનાવે છે. આપણો નેગેટિવિટી બાયસ આપણને એ શેર કરવા મજબૂર કરે છે. પછી અલ્ગોરિધમ એ શેર થયેલી પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડે છે. અને આ બધું જોઈને મીડિયાને વધુ નેગેટિવ કન્ટેન્ટ બનાવવાનું પ્રોત્સાહન મળે છે. અને બસ આ ચક્ર ચાલતું જ રહે છે. અત્યાર સુધી આપણે બહારની દુનિયાની વાત કરી, સોશિયલ મીડિયાની વાત કરી, પણ આ પક્ષપાત આપણા પોતાના મનની અંદર એક પડઘાખંડ એટલે કે ઇકો ચેમ્બર કેવી રીતે બનાવે છે? મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયા માટે એક શબ્દ છે, રૂમિનેશન, એટલે કે વાગોળવું. આ એક એવી માનસિક લૂપ છે જેમાં વ્યક્તિ કોઈ એક નકારાત્મક વિચાર કે ઘટનાને વારંવાર મનમાં ફેરવ્યા કરે છે. પણ અહીં હેતુ એનો ઉકેલ શોધવાનો નથી હોતો, બસ એક ખરાબ લાગણીમાં ડૂબેલા રહેવાનો હોય છે. જ્યારે કોઈ આ વાગોળવાની પ્રક્રિયામાં હોય છે ત્યારે એના મનમાં આ સમસ્યાનો ઉકેલ શું છે એવા પ્રશ્નો નથી આવતા. એની જગ્યાએ મારી સાથે જ આવું કેમ થયું અથવા મને આટલું બધું ખરાબ કેમ લાગી રહ્યું છે જેવા પ્રશ્નો આવે છે. આ પ્રશ્નો કોઈ પગલાં લેવા માટે નથી, પણ એ જ લાગણીમાં ફસાયેલા રહેવા માટે મજબૂર કરે છે. અને બસ આ રીતે એક દુષ્ટ ચક્ર શરૂ થાય છે. આપણો નકારાત્મકતાનો પક્ષપાત મગજમાં એક ખરાબ વિચાર મૂકે છે. વાગોળવાની આદત એ વિચારને પકડી રાખે છે અને તેને વધુ મોટો બનાવે છે. અને એ મોટો બનેલો વિચાર આપણા મૂળ પક્ષપાતને વધુ મજબૂત કરે છે. આ એક એવી માનસિક જાળ છે જે દુઃખ અને તકલીફને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. તો આ છે આપણા મગજનું એ પ્રાચીન, બગ્સથી ભરેલું સોફ્ટવેર, જે આધુનિક દુનિયામાં આપણને મદદ કરવાને બદલે ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે. પણ સારી વાત એ છે કે આ પક્ષપાત વિશે જાણવું એ જ તેને ઓળખવા અને તેના પર કાબૂ મેળવવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તો હવે જ્યારે આ પેટર્નની ખબર પડી ગઈ છે, ત્યારે એક વિચારવા જેવો સવાલ એ છે કે આ પક્ષપાત સૌથી પહેલાં ક્યાં નજરે પડશે? પોતાની ન્યૂઝ ફીડમાં, બીજા લોકો માટેના પોતાના અભિપ્રાયમાં, કે પછી પોતાના જ વિચારોની અંદર?